આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજથી પોલિયો નાબૂદી અભિયાન હેઠળ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આજ રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા પોલિયો રસીકરણ અભિયાન માટે શહેરમાં 340 કેન્દ્રો પર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અને 1 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવાની શરૂઆત કરી હતી। મનપાના આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આજ રોજ રસીકરણ કેન્દ્ર પર રસી પીવડાવવામાં આવી રહી છે અને ત્યારબાદના 2 દિવસ સુધી ડોર ટુ ડોર રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો। डॉक्टर ब्रिजेश बी डॉक्टर वेस्ट जोन लायझन ऑफिसर मेडिकल ऑफिसर पालनपुर हेल्थ सेंटर पल्स पोलियो इम्युनाइजेशन प्रोग्राम हेठળ ભારતના 3 રાજ્યોમાં અત્યારે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પ્રમાણે પોલિયોનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે। એ પ્રમાણે દરેક આપણે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાના છે। એના માટે વેસ્ટ ઝોનમાં પણ 350 જેટલી ટીમ કાર્યરત છે અને એમને દરેક આજે બુથ પર અને કાલથી ઘરે ઘરે ફરીને 3 દિવસ સુધી એટલે 23થી લઈને 26 તારીખ સુધીના પ્રોગ્રામ ચાલવાનો છે। તે પ્રમાણે બધા દરેક બાળકને આપણે આવરી લઈશું અને એક પણ બાળક બાકી નહીં રહી જાય તેની કાળજી રાખવાના છે। એટલે દરેક બાળક પોલિયોથી રક્ષિત થઈ જાય એની કાળજી રાખવાની છે અને પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રમાણે આજે બૂથની એક્ટિવિટી છે અને કાલથી ઘરે ઘરે ફરીને પોલિયોની રસી પીવડાવવાની છે। અંદાજે વેસ્ટ ઝોનમાં લગભગ 50,000 બાળકોને આપણે રક્ષિત કરીશું પોલિયોથી અને એને માટેની કામગીરી આજથી ઘણી સરસ શરૂ થઈ ગઈ છે। અંદાજિત 50,000 બાળકો જેટલા વેસ્ટ ઝોનમાં પીવડાવવાના છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।